નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી। સમાજ બહુ જ સન્માનનીય શબ્દ છે આ, કારણ કે સમાજ કહે ત્યારે માણસની એકજૂથતા દેખાય છે। એમાં વ્યક્તિ કે જે એક ઓળખની સાથે આવે છે એ ઓળખ જ્યારે એકજૂથ થઈ જાય ત્યારે સમાજ બનતો હોય છે। પરંતુ સમાજોનો હવે સામાજિક ઉપયોગ કરતા રાજનૈતિક ઉપયોગ વધારે થાય છે। સમાજના જે ફંક્શન્સ હોય એમાં પણ ચૂંટણી પહેલા રાજનૈતિક માહોલ જોડાઈ જતો હોય છે। સમાજના એક વ્યક્તિની સાથે થયેલી કોઈ કાર્યવાહીને સમાજ આખા સમાજનું અપમાન ગણી લે છે અને પછી એના પર ઘણું બધું થતું હોય છે। ગુજરાતમાં જાતિ આધારિત રાજનીતિ પણ વધારે રહી છે, ખાસા વર્ષોથી એની આસપાસ રાજકારણ રહ્યું છે। ગુજરાતમાં ધર્મની રાજનીતિ પણ થાય છે, એમ જાતિની પણ થાય છે, પરંતુ આ જાતિઓ આ વખતે ચૂપ છે। આમ બધું બહુ જ બોલે છે। આમ લોકો સંમેલનોમાં પોતપોતાના નેતા માટે ટિકિટ માંગે છે। મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પણ જાતિના સમાજના સંમેલનો થઈ રહ્યા છે। કોંગ્રેસ હોય કે બાકીના પક્ષો એ પણ તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ આ જાતિ આ વખતે ક્લિયર નથી કરી રહ્યા સમાજો કે એ કઈ બાજુ છે। કોઈ જગ્યાએ 2017માં જેમ દેખાતું હતું એ રીતે કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી પરિસ્થિતિ નથી કે જેના પરથી બધા એવું કહી દે કે નહીં, આ તો ઓબીસી તો આને જ વોટ આપશે, દલિત સમાજ આને જ વોટ આપશે, પાટીદાર સમાજ આને જ વોટ આપશે। તો આ રાજનીતિમાં શું સમાજો અત્યારે મૌન રાખીને બેઠા છે કે ગુજરાત હવે ધીરે ધીરે એમાંથી થોડું થોડું બહાર આવી રહ્યું છે? સમજવું છે થોડું। સમાજોની સાથે જે સંમેલનો થતા હોય છે એની પાછળ પણ શું સમીકરણ હોય છે? ચર્ચાની શરૂઆત કરીશું। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ભરતભાઈ ડાંગર જોડાયા છે, કોંગ્રેસમાંથી અશ્વિનભાઈ પરમાર જોડાયા છે, શંકર ચૌધરી અર્બુદા સેનાના એક નેતા છે એ પણ આગેવાન જોડાશે આપણી સાથે, પાસના આગેવાન દિનેશભાઈ બાંભણિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। ભરતભાઈ, શરૂઆત આપનાથી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને એક પછી એક સમાજોના સ્નેહ મિલન સમારંભ થયા, એના સિવાય સમાજોના દળ પણ હોય છે, એના સિવાય મોરચા પણ બનેલા હોય છે, સેલ બનેલા હોય છે। આ સમાજોની પાછળ, એની રાજનીતિ પાછળનું એ શું મહત્વ હોય છે? શું આ લોકો વોટ અપાવવા માટે સક્ષમ હોય છે? સમાજોનું ખૂબ મહત્વ છે અને દરેકે દરેક સમાજ સંગઠિત બને એ જરૂરી પણ છે। અને સમાજ સંગઠિત બન્યા પછી આપણને યાદ છે કે ભૂતકાળમાં ઘણી બધી કુપ્રથાઓ હતી, અંધશ્રદ્ધાઓ હતી, ઘણા રીતિ રિવાજો હતા, વ્યસન મુક્તિનું કામ હોય, સમાજમાં જાગૃતતાનું કામ હોય, શિક્ષણના સંદર્ભના કામો હોય, ધાર્મિક કાર્યક્રમો હોય, આ દરેકે દરેક સમાજ પોતે પોતાની રીતે આ પ્રમાણે કરતો રહ્યો છે। અને એટલા જ માટે સમાજનું જાગૃત થવાને કારણે વ્યસનમાં પણ ઘટાડો થવાના યુવાનોમાં જોવા મળે, શિક્ષણનો વ્યાપ પણ વધ્યો છે, નોકરીઓની ટ્રેનિંગ સેન્ટરો પણ સમાજો ચલાવે છે અને સામાજિક કાર્ય સમાજો દ્વારા ખૂબ સારી થયું છે, એ અભિનંદનીય છે અને દરેકે દરેક સમાજ આ કરી રહ્યો છે। અને જે સમાજ આમાં જોડાયા છે જે લોકો, એ સ્વાભાવિક રીતે સમાજને પણ લાભ થયો છે અને સમાજને લાભ થાય એ ગુજરાતને લાભ થાય અને ભારતને લાભ થાય। ત્યારે સ્વાભાવિક રીતે સામાજિક આંદોલનો હોય, સામાજિક મુદ્દાઓ હોય, સામાજિક વિષયો હોય, સામાજિક સંગઠનો હોય, આ એક સમાજ રત્નનો ભાગ છે એવું મારું સ્પષ્ટ માનવું છે। રહી વાત રાજકીય દ્રષ્ટિએ કે ભાઈ રાજકીય દ્રષ્ટિએ શું છે, તો ભારતીય જનતા પાર્ટી અમે સ્પષ્ટ માનીએ છીએ કે જાતિ પંથ ભાષા ભૂલીને કરીએ સમરસ ભારતીય, ભારત માતાના વૈભવનું કરીએ વિશ્વ વિજય અભિયાન। બધા જ સમાજને સાથે લઈને ભારત માતાના વિશ્વ વિજય અભિયાન તરફ જવું છે અને એટલા માટે બધા જ સમાજોને અમે સાથે રાખીએ છીએ। એટલે અમારા માટે કોઈ એક સમાજ મહત્વનો છે, એક સમાજ મહત્વનો એવું નથી। તમે જોશો મોદી સાહેબની જેટલી પણ યોજનાઓ છે, કલ્યાણકારી યોજનાઓમાં કોઈ યોજનામાં એવું નહીં લખ્યું હોય કે ભાઈ ગેસનો બોટલ માત્ર આ સમાજને મળશે, 108 એમ્બ્યુલન્સનો લાભ માત્ર આ સમાજને મળશે, આયુષ્યમાન ભારતનો 5 લાખનો લાભ માત્ર આ સમાજને મળશે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત માત્ર આ સમાજને ઘર મળશે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત માત્ર આ સમાજને વિનામૂલ્યે રાશન મળશે। આવું કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે, કારણ કે દરેકે દરેક સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે રાખે છે અને દરેકે દરેક સમાજ માટે તેની યોજના બનાવે છે। એટલે દરેક સમાજ સાથે રહીને મારે આગળ વધવું છે અને એટલા માટે અમે કહીએ પણ છીએ કે પથ કા અંતિમ લક્ષ્ય નહીં है सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना। આ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે, પરંતુ સમાજની રચના જે છે, જે સમાજ સંગઠિત થયો છે, જે સમાજે પોતાના યુવાનોમાં શિક્ષણની જાગૃતતા લાવી છે, એ અભિનંદન લાયક છે। ઓકે અશ્વિનભાઈ, દરેક સમાજ જો ભારતીય જનતા પાર્ટીની સાથે છે તો શું કોંગ્રેસ અમુક સમાજો પૂરતી સીમિત રહી છે? શું કોંગ્રેસે પોતાની રાજનીતિ અમુક વર્ગો પૂરતી સીમિત રાખી છે? દેવાંશી,
સમાજની રચના જે છે ને એ સમાજની અંદર જે કુરિવાજો છે તે કુરિવાજો દૂર કરી અને એ સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે. ભારતના બંધારણની અંદર સામાજિક એકતા, સામાજિક ન્યાય આ જે વાત કરેલી છે એ વાતને લઈને કોંગ્રેસ પાર્ટી ચાલે છે. હું એવું માનતો નથી કે કોઈ પક્ષ કોઈ સમાજ પૂરતો સીમિત હોઈ શકે. સર્વધર્મ સંભાવ અને દરેક સમાજને સાથે લઈને ચાલવું એ જ નીતિ હંમેશા કોંગ્રેસ પાર્ટીની રહી છે, આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાની છે. ગુજરાતની અંદર પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, ઓબીસી સમાજ, દલિત સમાજ, આદિવાસી સમાજ આવા ઘણા બધા સમાજોની લોકો આ રાજ્યની અંદર વસવાટ કરે છે. તમે જુઓ કે જ્યારે પણ કોંગ્રેસની સરકાર ગુજરાતમાં હતી ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીએ કોઈ સમાજને માટે ફક્ત કોઈ વ્યક્તિગત હિતોને લઈને કોઈ રાજકારણ કર્યું નથી. હંમેશા ગુજરાતનું ભલું થાય, ગુજરાતના દરેક સમાજનું ભલું થાય અને ગુજરાતની પ્રગતિ થાય. દરેક સમાજ પછી એમાં શિક્ષણ માટે હોય, આરોગ્ય માટે હોય કે એમની સુખ સંસાધનના વાહનો માટે હોય, દરેક માટે કોંગ્રેસે હંમેશા દરેક સમાજને લઈને સાથે રાખીને ચાલવાની જ વાત કરી છે. ઓકે, મારે દિનેશભાઈ તમારી પાસેથી એ સમજવું છે કે 2017માં પાટીદાર સમાજ એકદમ વોકલ હતો, ખુલીને બોલતો હતો સમાજ કે અમે આની સાથે છીએ, અમે આની વિરુદ્ધ છીએ. કેટલીય જગ્યાએ પરિણામો જે પ્રકારે બોલતો હતો સમાજ પાટીદાર એ પ્રમાણે જ જોવા મળ્યા. પણ એના પછી કેટલાય સમયથી પાટીદાર સમાજની એવી કોઈ પોલિટિકલ એક્ટિવિટીઝ નથી કે જે સૌથી વધારે હોય. ચૂંટણી આવે ત્યારે સૌથી વધારે એક્ટિવ થઈને બોલનારો સમાજ પાટીદાર સમાજ હોય. આ વખતે ચૂપ કેમ છે? 2015ની વાત અલગ હતી અને અત્યારની વાત અલગ છે. 2015માં કોઈ રાજકીય મુવમેન્ટ ઉભી નથી થઈ, પરંતુ સામાજિક લેવલે એક જે ટેકનિકલી ઇસ્યુ ચાલી હતા દીકરાઓને ભણવા માટેના, એને લઈને આખી રિઝર્વેશનની ડિમાન્ડ હતી. 2019માં એ ડિમાન્ડ પૂરી થઈ એટલે પાટીદાર આંદોલન સમિતિના જો પ્રશ્નો હતા એમાંથી ઉદ્ભવેલા પ્રશ્નોનો નિરાકરણ બાકી છે. પરંતુ કોઈ પણ દેશના વિકાસમાં કે રાજ્યના વિકાસમાં કે ગામના વિકાસમાં સમાજ હંમેશા મહત્વનો હોય છે. સમાજ થકી દરેક રાજ્યનો વિકાસ થાય, દરેક દેશનો વિકાસ થાય એ જરૂરી હોય છે. પરંતુ અત્યારે જે તમે કીધું હમણાં અને આગળના બંને મારા વડીલ મિત્રોએ પણ કીધું કે બંને પાર્ટીઓ પક્ષથી દૂર રહીને કામ કરવા માંગે છે. પરંતુ તમે જોયું હશે કે દરેક જગ્યાએ ટિકિટ આપવાની બાબત હોય, ચાહે જાહેરાતની બાબત હોય, ચાહે મત માંગવાની બાબત હોય, તો એ કેટેગરી વાઇઝ અથવા તો જાતિવાદ ઉપર જ મગાતી હોય છે ને અપાતી હોય છે. એનાથી કોઈ ગુજરાતમાં એક પણ પક્ષ દૂર રહી શકે એવી પરિસ્થિતિમાં નથી. વાત રહી પાટીદાર સમાજની. પાટીદાર સમાજ ઘણા વર્ષો પહેલા કોંગ્રેસથી નારાજ થઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો અને 25 વર્ષના ગુજરાતમાં પછી પાટીદાર સમાજ સાથે પણ અન્યાય થયો એટલે પાટીદાર સમાજના યુવાનો અને ખાસ કરીને આંદોલનકારીઓએ ગુજરાતમાં એનો ભોગ બનવાના લીધે પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો. પરંતુ 2017 પછી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે કે હાલના તબક્કે પાટીદાર સમાજ બંને બાજુ વિભાજિત થઈ અને અલગ અલગ પક્ષોમાં માનનાર લોકો સાથે જોડાયેલો છે. પરંતુ 1992માં જે રીતે પાટીદાર સમાજ કે 1995માં જે પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટી હતો એવો આ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાની શક્યતાઓ બહુ નહીવત છે. ઓકે, હા, એટલે મારો બીજો એક સવાલ એ પણ સમજવો છે કે બે બાજુ વહેંચાયેલો છે પાટીદાર સમાજ કે ત્રણ બાજુ વહેંચાયેલો છે? જો બેન, પહેલા તો વન સાઇડેડ એટલે કે 90-10 નો રેશિયો હતો. અત્યારે 60-40 ના રેશિયામાં ચાલી રહ્યા છે ને એમાં આપણે તો આંકલન કરી રહ્યા છીએ. આપણી પાસે કોઈ ઠોસ આંકડાઓ કે માહિતી નથી. પરંતુ હવે ફક્ત પાટીદાર સમાજ એટલે ભારતીય જનતા પાર્ટી કહી શકાય એવી સ્થિતિ નથી. ઓકે, હા, એટલે ભરતભાઈ, હું આ મુદ્દા પર જ આવતી હતી કે ગમે તેટલું સમરસતાની તમે વાત કરો, એ સમાજ જીવન માટે જરૂરી છે, રાષ્ટ્રના નિર્માણ માટે જરૂરી છે, વિકાસના પંથે આગળ વધવા જરૂરી છે. પણ જ્યારે તમારે વોટ મેળવવાની વાત આવે છે ત્યારે સીટ મેળવવા માટે તમારે એ બધા સંતુલન ગોઠવવા પડે છે. તમારે એ બધી જ સોગઠાબાજી તમારે સમજવી પડે છે અને એની અંદર તમારે સમાજ સિવાય છૂટકો નથી હોતો, એ પછી કોઈ પણ પાર્ટી હોય. ભારતીય જનતા પાર્ટી આટલી સક્ષમ હોવા છતાં પણ જો જાતિવાદી સમીકરણ સેટ ન થાય તો નથી જીતી શકતા. અને એટલે જ સમાજોનો જે આશરો લેવાનો છે હવે એ સ્નેહ મિલનથી લઈને વોટમાં છેક સુધી એનું આખું કન્વર્ઝન કરવા માટે, પણ એ સમાજો તમારી સાથે ખુલીને છે જેટલા પહેલા હતા? બિલકુલ દેવાંશીબેન છે. કારણ કે હું એટલા માટે ઉલ્લેખ કરીશ કે 2017 પછી જે કોઈ ચૂંટણીઓ થઈ
2019માં લોકસભાની ચૂંટણી થઈ, 26માંથી 26 સીટ ગુજરાતની સમજુ અને શિક્ષિત જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપીને માનનીય મોદી સાહેબને દેશ સેવા માટે તેને તક આપી. હું બીજો ઘટના કહું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ, ગત વર્ષમાં થઈ, કોરોના પછી થઈ. કોરોના વખતે ઘણા બધો માહોલ પણ બનાવવામાં આવ્યો હતો કે સરકારની કામગીરી ઉપર ઘણા બધા આક્ષેપો પણ થયા હતા, પરંતુ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીના મારા પેજ સમિતિ સુધીના કાર્યકર્તાના કાર્ય પર વિશ્વાસ મૂક્યો અને ફરી વખત સ્થાનિક સ્વરાજમાં પણ માનનીય મોદીજીના માર્ગદર્શનથી જે ભારતીય જનતા પાર્ટી ચાલે છે એ પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને જનતાએ ભારતીય જનતા પાર્ટીને વિજય અપાયો. હું એટલા માટે બે ચૂંટણીનો ઉલ્લેખ કર્યો કે 2017 પછી 19 હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, આ બંને ચૂંટણીના પરિણામો દર્શાવે છે. એના પછી તમને વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ તમે યાદ કરો, 8 દિશામાં હતી, 8 દિશાની પેટા ચૂંટણીઓ આદિવાસી સમાજમાંથી પણ હતી, પાટીદાર સમાજની પણ હતી, ક્ષત્રિય સમાજની પણ હતી, ઓબીસી સમાજની પણ હતી, શહેરી વિસ્તારની પણ હતી, ગ્રામ્ય વિસ્તારની પણ હતી. બધી જ પેટા ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. આ દર્શાવે છે કે ગુજરાતની જનતાએ ખૂબ સમજ્યું છે, દરેક સમાજે સમજ્યું છે, એને ખબર છે કે ગુજરાતનો જો સર્વાંગીણ વિકાસ કોઈ કર્યો તે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો છે, માનનીય મોદીજીના નેતૃત્વમાં થયો છે. અને આ જીત છે ને એ માનનીય મોદીજીના તપ, સમર્પણ, પરિશ્રમ અને પ્રમાણિકતાની જીત હોય છે. કારણ કે નેતૃત્વ આટલું મજબૂત, ગુજરાતનું નેતૃત્વ આજે સમગ્ર દેશમાં છે અને ત્યારે ગુજરાતની જનતાએ સુપેરે પરિચિત છે એનાથી. આ વિકાસની વાત હું એટલા માટે વારંવાર કરું છું કે કોંગ્રેસના મિત્રો જ્યારે કહેતા હોય ત્યારે નવાઈ લાગે આપણને કે કોંગ્રેસનું શાસન બાજુમાં રાજસ્થાન છે, તો રાજસ્થાન અને મોડલની વાત જ્યારે ગુજરાતમાં કરતા હતા ત્યારે આપણને હાસ્યાસ્પદ લાગે કે રાજસ્થાન ગુજરાતની સરખામણી ના થઈ શકે. કારણ કે એ રાજસ્થાન છે કે જ્યાંથી દર્દીઓ દવા લેવા માટે ગુજરાત આવે, સારવાર માટે ગુજરાત આવે, યુવાનો અભ્યાસ માટે ગુજરાત આવે, યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાત આવે, યુવાનો રોજગારી માટે ગુજરાત આવે. અત્યારે તો સ્થિતિ એવી છે, મોંઘવારી એવી માજા મૂકી છે રાજસ્થાનમાં કે રાજસ્થાનના યુવાનો પેટ્રોલ ડીઝલ પુરાવા પણ ગુજરાતમાં આવે છે. આ સ્થિતિ છે. એટલા માટે થઈને કોંગ્રેસનું શાસન પણ ગુજરાતની જનતાએ જોયું છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન પણ ગુજરાતની જનતા જોઈ રહી છે. અને એટલા જ માટે બધા જ સમાજો, કોણ સમાજ એવો હોય કે જે સમાજ એવું ના ઈચ્છે કે અમારા સમાજના યુવાનો જે છે એને સારામાં સારું શિક્ષણ મળે? કયો સમાજ એવો હોય કે જે પોતે એવું ના ઈચ્છે કે અમારી બેન દીકરીઓની સુરક્ષા રહે? આજે આખા દેશમાં સર્વાધિક બળાત્કાર કોઈ જગ્યાએ થતા હોય, રેપ થતા હોય કોઈ જગ્યા પર, તો એ રાજસ્થાનમાં થઈ રહ્યા છે કોંગ્રેસ શાસનમાં. આ સારી બાબત નથી, કોઈ પણ રાજ્યમાં થાય સારી બાબત બિલકુલ નથી. હું એનું ક્યારેય બધું નથી કરતો, પરંતુ વાસ્તવિકતા છે કે સૌથી સુરક્ષિત કોઈ રાજ્ય હોય તે ગુજરાત છે. દરેક સમાજ આ ઈચ્છે અને એટલા માટે દરેક સમાજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે, હું સ્પષ્ટ માનું છું. અચ્છા, પણ સમાજના નેતાઓ એટલું ખુલીને નથી કહી રહ્યા. ભારતીય જનતા પાર્ટી ભલે કહી રહી હોય કે બધા સમાજ અમારી સાથે છે, જેમ ઇવન કોંગ્રેસ પણ કહેતી હોય છે, આમ આદમી પાર્ટીને પણ એવું જ લાગતું હશે કે બધા અમારી સાથે છે, પરંતુ જે સમાજના લોકો છે એ આ વખતે ખુલીને નથી આપી રહ્યા સમર્થન, જેવું પહેલાના ઇલેક્શન્સમાં દેખાતું હતું. 2017 ને ચલો અપવાદ માની લઈએ કે 17 તો અપવાદ હતું, આંદોલનોનું વર્ષ હતું, પણ એના પહેલાની જે ચૂંટણીઓ થઈ ત્યારે પણ સમાજો પોતાના સ્ટેન્ડને લઈને મોટાભાગે ક્લિયર હતા કે એક છાપ હતી ગુજરાતમાં કે પાટીદાર એટલે ભારતીય જનતા પાર્ટીના જ કહેવાય વોટર્સ. શું આ વખતે એવું છે? એનું એક કન્ફ્યુઝન છે. ચૌધરી સમાજનું પણ આ વખતે આંદોલન ચાલી રહ્યું છે. રાકેશ ચૌધરી આપણી સાથે અર્બુદા સેનાના નેતા જોડાયા છે. અમારે રાકેશભાઈ એ સમજવું છે કે સમાજો કઈ બાજુ છે આ વખતે. અર્બુદા સેના આંદોલન કરે છે, લડે છે, પણ એ વિપુલ ચૌધરી માટે લડે છે કે પછી પોલિટિકલી ભારતીય જનતા પાર્ટીની સામે પણ લડે છે? અવાજ ક્લિયર, આપણા પ્રશ્નનો મેડમ ક્લિયર અવાજ નથી આવ્યો, ફરીથી પૂછી શકો પ્રશ્ન. તમે વિપુલ ચૌધરી માટે જ ખાલી લડો છો કે પોલિટિકલી ભાજપની સામે પણ લડો છો? આમાં સંગઠન અર્બુદા સેનાનું જે અમારું વિપુલભાઈ ચૌધરી થતું જે બન્યું છે એમાં કોઈ પક્ષના સમર્થન વાળું સંગઠન બન્યું નથી. મેં અગાઉ પણ વાત કરી હતી કે સમાજના ઘણા બધા પ્રશ્નો છે. અત્યારે ખોટા કેસો બનાવી સમાજના એક આગેવાને સંગઠન બનાવ્યું હોય અને કોઈ આજની સરકાર હોય, કાલની સરકાર હોય, ક્યાંય એમની તકલીફ પડી હોય કે ભાઈ આ સંગઠન થકી આગામી 2022 ની ચૂંટણીની અંદર ક્યાંક તકલીફ પડવાની છે, એવું ક્યાંક દેખાઈ આવતા સમાજને આવા સંગઠનના નેતાઓને ખોટા કેસો 15 વર્ષ જૂના કેસો તો અત્યાર સુધી સરકાર શું કરતી હતી? આવા કેસો ઉભા કરી અને સરકારે આ સંગઠનના નેતાને જેલમાં પૂરવાનું કામગીરી કરી છે. તો સમાજને તો આક્રોશનો છે જ. જાતે
નક્કી કરી લીધું કે કેસ ખોટા છે? ખાલી સમજવું છે એટલે પૂછી રહી છું કે કેસ ખોટો કે સાચો એ કોણ નક્કી કરશે? અર્બુદા સેના? અર્બુદા સેના નહીં, પ્રશાસન નક્કી કરશે, કોર્ટ નક્કી કરશે. આપણને કાયદાના ઉપર આપણને વિશ્વાસ છે, પરંતુ 15 વર્ષ પછી કેમ કેસ ડેવલપ કરવો પડે? 15 વર્ષ સુધી એની સરકારના જે પ્રતિનિધિઓ કરાય, એના ઓડિટરો, સરકારના જે સતત બેઠેલા જે છે કોઈ પણ સંસ્થાઓ એની અંદર, અને આવા તો ઘણા બધા એપીએમસી ઊંઝામાં પણ આવું 600 કરોડનું એકદમ સચોટ પગાર આવ્યો હતો, તો એની કોઈ કાર્યવાહી ન થઈ. અને આ બધા કોંગ્રેસની કાર્યવાહી અત્યારે 24 થાય છે, સમાજના નેતાઓને નીચે પાડવા માટે થાય છે. કે સમાજના નેતા કોઈ પોતાના સમાજનું સંગઠન કર્યું હોય અને કઈ 2012 કઈ નડતરૂપ દેખાતું હોય, એટલે આ દરેક કોઈ પણ સમાજનો નેતા હોય એને આવી રીતના નડતરૂપ અંદર પૂરવાનું કામગીરી અત્યારે સરકાર કરી રહી છે. અચ્છા રાકેશભાઈ, ખાલી મને એટલું સમજવું છે કે તમે ભારતીય જનતા પાર્ટીની સાથે છો કે નહીં? ચૌધરી સમાજ, અર્બુદા સેના ખાસ? અમારા સમાજ અત્યારે નક્કી કર્યું છે 11 થી 20 તારીખ વચ્ચે ગામે ગામ ચૌધરી સમાજના 1253 ગામોની અંદર 11 થી 20 તારીખની અંદર ગામે ગામ પંચાયતો સમાજની બેસવાની છે, ખાટલા બેઠકો કરવાની છે. ત્યારબાદ અમે 21 30 તારીખ સુધી નક્કી કરીશું. 30 તારીખે ગાંધીનગરની અંદર 2.5 લાખથી વધારે માણસો ત્યાં 31 સમાજના થવાના છે, અર્બુદા સેનાના થવાના છે, અને તે દિવસે નક્કી કરવાના છે. ત્યાં સુધી અમારા નેતાને જો જેલ મુક્ત કરવામાં આવશે તો સમાજ એ રીતે વિચારશે, જો જેલ મુક્ત નહીં કરવામાં આવે તો સમાજ પછી એ રીતે વિચારશે કે આજની સરકાર સામે શું કરવું, અને ભાજપ સાથે રહેવું કે ના રહેવું, કે અન્ય કોઈ પાર્ટી જોડે રહેવું. એ આગામી 30 તારીખે મોટું મહાખાપ પંચાયત ગાંધીનગરને બેસવાની છે, મહાપંચાયત બેસવાની છે 30 તારીખે ગાંધીનગર. એમાં 2.5 લાખથી ઇન્ક્રીમેન્ટ છે ચૌધરી સમાજની. એ હવે નક્કી થઈ જશે કે કયા પક્ષ સાથે અર્બુદા સેનાને રહેવાનું છે, અને ત્યાં સુધી આજની સરકાર પર અર્બુદા સેના અલ્ટિમેટમ આપે છે કે તમારે જે સમજવું સમજી લેજો. ચૌધરી પૂરેપૂરો રોષનો છે કે સમાજના નેતાને તોડવાનું કામ કરી રહ્યા છે. અમુક ભારતીય જનતા પાર્ટી નથી કરી, તો ભારતીય જનતા પાર્ટીના ઘણા અમારા સમાજના હોય તો અન્ય નેતાઓ, અન્ય મિનિસ્ટરો થકી આ ગેરમાર્ગે ઉપલા ભાજપના નેતાઓને ગેરમાર્ગે દોરીને અને આ સમાજના મોટા નેતાને જેલ અંદર નાખવામાં આવ્યા છે. અચ્છા, બિલકુલ. મારે અશ્વિનભાઈ તમારી પાસે એ વાતને લઈને આવું છે કે એ માલધારી સમાજ હોય, એ ચૌધરી સમાજ હોય, એ પાટીદાર સમાજ હોય, એ ભારતીય જનતા પાર્ટીની સાથે નથી એમ માની લઈએ તો પણ એ કોંગ્રેસની સાથે તો ક્યાં છે? દેવાંશી, હું બે વાત ઉપર મુદ્દા ઉપર પ્રકાશ પાડવા માંગુ છું. દિનેશભાઈએ હમણાં બહુ સરસ વાત કરી કે 90-10 પેલા રેશિયો હતો, હવે અત્યારે પાટીદાર સમાજનો 40-60 રેશિયો છે. તો આ રેશિયો ઘટવાનું કારણ શું? આદિવાસી સમાજના પ્રશ્નોની વાત હોય, આદિવાસી સમાજ છેલ્લા 6 મહિનાથી જમીન માટે એમની જમીનના હક લેવા માટે રોડ રસ્તા ઉપર છે. પાટીદાર સમાજ ખેડૂતો એમના અન્યાયમાંના પ્રશ્નો માટે રોડ રસ્તા ઉપર છે. ચૌધરી સમાજ એમને થયેલા અન્યાય માટે રોડ રસ્તા ઉપર છે. ક્ષત્રિયો અને ઓબીસી સમાજ જે હમણાં અનામત દૂર કરી અને ઇલેક્શનમાં ઓબીસીની જે આંકડો કાઢી નાખ્યો એના માટે રસ્તા ઉપર છે. આજે ગુજરાતની અંદર જેટલા પણ સમાજ છે, જેટલી પણ જ્ઞાતિના સમાજ છે, એ તમામે તમામ સમાજ આજે આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી દુઃખી છે, એનાથી પીડિત છે, અને એના માટે જ એ લોકો છેલ્લા ઘણા મહિનાઓથી રોડ ઉપર ઉતરીને એમની માગણીઓ માટે રસ્તા ઉપર છે. તેમ છતાં પણ આ સરકાર તેમની સાથે વાટાઘાટો કરતી નથી અને એ સમસ્યાનો ઉકેલ લાવતી નથી. કર્મચારીઓમાં પણ આટલી જ એમની દુઃખની ભાવના જોવા મળે છે. રહી વાત હમણાં ભરતભાઈએ કહ્યું કે રાજસ્થાનની સરખામણી, ગુજરાતની સરખામણી, ભરતભાઈ ગઈકાલે એક દીકરી ઉપર ગેંગ રેપ થયો છે આ ગુજરાતની અંદર. હું આ ગુજરાતની વાત કરું છું, રાજસ્થાનની વાત મારે નથી કરવી. આ ગુજરાતની અંદર ગઈકાલે જ એક દીકરી ઉપર ગેંગ રેપ થયો. સુરતની અંદર એક દીકરીને ગળું કાપીને હત્યા કરી નાખી. ડીસાની અંદર દલિત દીકરી ઉપર બળાત્કાર થયો, એને મારી નાખી. આ ગુજરાતનું મોડેલ છે સાહેબ. ખાતે કહીને મોં ના ખોલાવશો. તમારું જે છે તે બહુ વખાણવા જેવું નથી. ઠીક વસ્તુ છે કે તમે ચૂંટણીના મુદ્દાઓને ભટકાવીને જ્ઞાતિવાદ, ધર્મવાદ, એ બધા આતંકવાદી મુદ્દા, આવા બધા મુદ્દાને કારણે સરકાર તમારી બનતી હોય, પણ આજે સમગ્ર સમાજ આ ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી દુઃખી છે અને એટલા માટે જ આ બધા આંદોલનો થઈ રહ્યા છે.
અચ્છા, મારો સવાલ તમને એ હતો એકચ્યુઅલી કે આટલા બધા સમાજો જે ભારતીય જનતા પાર્ટીની સાથે નથી એમ માની લઈએ તો એ તમારી સાથે ક્યાં છે? મારો સવાલ આ હતો. અત્યારે કયો સમાજ કોની સાથે છે એ ખુલીને કોઈ સમાજ અથવા તો કોઈ રાજકીય પાર્ટી કહી શકે નહીં. અમારા મુદ્દા જે અમારા જે રાહુલ ગાંધી અમારા જે 8 વચનો આપ્યા છે આ ગુજરાતના ભલા માટે, ગુજરાતની પ્રગતિ માટે, એ મુદ્દા અમે ગામે ગામ 18,000 ગામડા સુધી પહોંચાડી રહ્યા છીએ. 8 મહાનગરપાલિકાઓમાં અમારા પત્રિકાઓનું વિતરણ થઈ રહ્યું છે અને અમે ઈચ્છીએ કે આ કુશાસનનો અંત લાવવો હોય તો દરેક સમાજ કોંગ્રેસની સાથે આવે અને કોંગ્રેસનું શાસન 2022માં આવશે તો ચોક્કસ આ બધા દુઃખ દર્દ લોકોના પ્રજાના ઓછા થઈ જશે. અચ્છા ભરતભાઈ, ગમે તેટલા મોટા આંદોલન થાય, લોકો આક્રમકતાની સાથે આવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને બહુ ખાસ એનાથી ફરક નથી પડતો. પણ જો એ જ આંદોલન સમાજનું આંદોલન હોય તો ભારતીય જનતા પાર્ટી મોટામાં મોટા કાનૂન, કાયદા, બિલ બધું પરત લેવા તૈયાર થતા હોય છે. માલધારી સમાજે જેવું પ્રેશર આવ્યું તરત જ તમે વિધાનસભામાંથી બિલ પાછું લીધું. પાટીદાર સમાજ વખતે પણ જે તે સમયે એ આંદોલન, એના પરિણામો એ બધું જ જોયું. મુખ્યમંત્રી પણ બદલ્યા અને પાટીદાર સમાજનું ત્યાં સોગઠું સેટ કરવાની કોશિશ કરી. સમાજો તમારી સાથે એટલા ખુલીને સાથે હોત તો પછી નાની નાની વાતે આટલું દબાણ શું કામ કરતા? તમે કહ્યું એ પ્રકારે જો વિકાસમાં અને પછી રાષ્ટ્રહિતમાં જો બધા જોડાયેલા હોત તો પછી સ્વહિત માટે આટલું શું કામ ઝઘડતા? દેવાંશીબેન, હું આપને ઉદાહરણ એટલા માટે આપવા માંગીશ કે તમે ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું સુશાસન છે. વિકાસ અને પ્રગતિની હોડમાં ગુજરાત અગ્રેસર છે. આ 27 વર્ષમાં અસંખ્ય કાયદાઓ ગુજરાતની વિધાનસભાએ પસાર કર્યા છે. તમે આંગળીના વેઢે ગણી શકાય એવા કેટલા જ કાયદાઓ હશે કે જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પરત લીધા હશે. અને અમે આ બંને બાબતો તમને કહેવા માંગુ છું કે 100 જેટલા વિધાયકો, 100 જેટલા આદેશો, 100 જેટલા નિર્ણયો કર્યા હશે, એની સામે 1% કે 2% જેટલા નિર્ણયો પરત કર્યા હશે. આ બીજો એંગલ એ પણ છે કે જ્યારે સમાજ જાગૃતિ થાય અને સમાજ જ્યારે ધ્યાન દોરે કે ભાઈ આના આ પાસા છે તો ચોક્કસપણે અમે ભારતીય જનતા પાર્ટી તરીકે વિનમ્ર ભાવે એ ચોક્કસ એ જે કાંઈ સુધારા કરવાનો સુધારા પણ કરીએ છીએ. અમારી પાસે એવું અભિમાન કે ઘમંડ પણ નથી કે કોઈ અમને કહે કે ભાઈ આ બરાબર નથી અને રાત્રે કટોકટી નાખીને સમગ્ર દેશમાં બધી જ લોકશાહી ઉપર તરાપ મારી આ પણ નથી કરતા. સાથે સાથે જરૂરી એ પણ છે કે દરેક સમાજે ભારતીય જનતા પાર્ટીની સાથે એટલા માટે છે કે સમાજ થકી ગુજરાત બને છે અને ગુજરાતની ઓળખ જે છે એ ગુજરાતની ઓળખ જ એ છે કે વિકાસશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત, આ ગુજરાતની ઓળખ છે અને એમાં દરેક સમાજનું યોગદાન છે. હું ફરી એકવાર કહું છું, આ સામાજિક સંગઠનો જે છે, સમાજના સંગઠનો જે છે, આ સમૂહ લગ્ન કરે ને એક પરિવાર ઉપર 50,000નું દેવું ઓછું કરે છે. એ પસંદગી મેળા કરે ને 500-2,000 રૂપિયા ખર્ચ ઓછો કરે છે. એ બ્લડ ડોનેશન કેમ્પો કરે ને એ બ્લડ ડોનેશન કેમ્પોને કારણે કોઈની જિંદગી બચે છે. એ સામાજિક કાર્યો થકી આ બધા લોકોને જાગૃત કરવાનું કામ સમાજો પણ કરે છે અને સમાજ રચના પણ જરૂરી છે. અને રહી વાત સમાજના આગેવાનો કેમ ખુલ્લામાં નથી આવતા, તો હું આપને કહેવા માંગીશ કે સમાજના આગેવાનો એટલા માટે ખુલ્લામાં નહીં આવી શકતા હોય કારણ કે સમાજની અંદર દરેક પક્ષના લોકો રહેવાના છે, પરંતુ સમાજનો બહુમૂળ વર્ગ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. પણ કોઈ સમાજમાં આગેવાનો 50 આગેવાનો હોય અને 48 આગેવાનો ભાજપ સાથે હોય, 2 આગેવાનો કોંગ્રેસ સાથે હોઈ શકે છે. એટલે પરંતુ એનો કહેવાનો અર્થ એ નથી કે આખો સમાજ કોઈ સાથે છે. મારું બહુ સ્પષ્ટ માનવું છે કે સમાજો એ ગુજરાતની સુરક્ષા ઈચ્છે છે, શાંતિ ઈચ્છે છે, પ્રગતિ ઈચ્છે છે અને વિકાસ ઈચ્છે છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી સાથે છે. ઓકે, ભારતીય જનતા પાર્ટીમાં કદાચ એક બીજું પણ જ્યારે તમે ત્યાં જોડાઈ જાવ છો પછી માત્ર સમાજના નેતા નથી રહેતા, એટલે ઘણીવાર જ્યારે સમાજના એકદમ ઠોસ પ્રશ્નો જ્યારે આવતા હોય છે ત્યારે કોંગ્રેસના નેતાઓ એ મંચ પર દેખાતા હોય છે, બીજી પાર્ટીના દેખાતા હોય છે. પણ આદિવાસીના જ્યારે પ્રશ્નો હતા ત્યારે ભલે તમે નિયમ પાછું લીધો, આ તો છેલ્લા 2 ઉદાહરણ જ તમને ગણાવી દઉં. એક આદિવાસી વાળા નિયમની વાત હોય, પેલો જે પ્રોજેક્ટ લાવવાનો હતો એની, અને પછી કાયદાની વાત હોય વિધાનસભામાં તો એ માલધારી વાળો કાયદો. તો આ બંને આ બહુ નજીકના ઉદાહરણ છે, બહુ દૂરના 27 વર્ષના ઉદાહરણ નથી મારી પાસે, પણ આ છેલ્લા 6-7 મહિનામાં જોયેલા તો 2 ઉદાહરણ એવા છે કે સમાજનું પ્રેશર આવે, મંચ પર બધા લોકો ભેગા થાય અને ત્યાં કોંગ્રેસના નેતાઓની સાથે સમાજ દેખાય એટલે ભારતીય જનતા પાર્ટી ફટાક લઈને યુટર્ન મારી દે છે. પણ ત્યાં જે બેઠેલા છે નેતાઓ, આદિવાસી નેતાઓ તો ભાજપની પાસે પણ છે,
આ માલધારી નેતાઓ પણ ત્યાં છે, તો એ કોઈ કેમ નથી કહેતા પહેલા જ્યારે કાયદો આવતો હોય છે ત્યારે? એ ધ્યાન તો એમણે દોરવાનું હોય છે સરકારનું જે તે સમયે. ખેર, રાજનૈતિક મુદ્દો છે ને, એટલે જે રાજનૈતિક વોટિંગ પેટર્ન છે એ પણ સમજવી છે, એટલે હું ફરીથી આવીશ આ વાતને લઈને ભરતભાઈ. પરંતુ દિનેશભાઈ, પાટીદાર સમાજ જો 60-40 રેશિયોમાં વહેંચાઈ ગયો હોત તો પછી આ જિલ્લા પંચાયતના પરિણામ હોય, 8 વિધાનસભાના પરિણામો હોય, ત્યાં કંઈક પણ અસર દેખાઈ હોત. પાટીદાર સમાજ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની એકદમ સોલિડ અને એકદમ વફાદાર વોટ બેંક બની રહ્યો છે, ફરીથી બેક ટુ રૂટ્સ જેવું છે. દેવાંશી, મને કહી રહ્યા તો તમારી પ્રશ્ન મને ફરીથી કહેવો. હા દિનેશભાઈ, તમને પૂછી રહી છું કે પાટીદાર સમાજ જો 60-40 વહેંચાઈ ગયો હોત તો પછી પરિણામો જે આ પેટા ચૂંટણી થઈ એમાં કે પછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં સંપૂર્ણ ભાજપની ફેવરમાં ન આવ્યા હોત, એની કંઈક અસર દેખાતી જેમ 2015માં દેખાઈ હતી? જો ગુજરાતમાં 2017 પછીના જે ઇલેક્શનો થયા છે એમાં 2019 અને 2020-21ના જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઇલેક્શન થયા તેમાં પાટીદાર સમાજનું ઘણું બધું વિભાજન થયું છે. પરંતુ જે સિંગલ વોટ બેંક હતી કે 90% વોટ વન સાઇડ ભાજપમાં પડતા હતા, એ હવે પછી ધીમે ધીમે ઓછા થવા મળ્યા છે. એનું રીઝન યંગ જનરેશન જે છે, અને ખાસ કરીને 2015ના આંદોલન પછી જે યુથ હતું, એ યુથ અત્યારે ભારતીય જનતા પાર્ટીથી વધારે નારાજ દેખાઈ રહ્યું છે. એનું કારણ છે. બીજી બાબત એ છે કે વોટિંગ શેર કેમ ડાયવર્ટ થઈ રહ્યો છે, સામે કયો એડ થઈ રહ્યો છે, એ મારો વિષય નથી. ઓકે, ઠીક છે. હાલ વિરામનો સમય થયો છે, બ્રેક પછી હું ફરીથી આવીશ તમારી પાસે, એ પેટર્ન પણ સમજવી છે. પણ જે યંગની વાત કરી એનું ઉદાહરણ એક સુરતમાં દેખાયું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પાટીદાર સમાજના એ સંમેલનમાં સંબોધી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે તમારા છોકરાઓને સમજાવો કે અમે શું આપ્યું છે ને પહેલા શું હતું. એટલે એ ઈશારો એ હતું કે પ્રધાનમંત્રીને પણ ખબર છે કે પાટીદાર સમાજના યુવાનો હવે ભારતીય જનતા પાર્ટીની કમિટેડ વોટ બેંક નથી રહ્યા, એ ડાયવર્ટ થઈ રહ્યા છે. કઈ બાજુ જઈ રહ્યા છે એનો જવાબ તો કોઈની પાસે નથી. રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. સીધા રાકેશભાઈ ચૌધરીની પાસે જઈને સમજવું છે કે અર્બુદા સેનાનું હમણાં નિર્માણ થયું. ચૌધરી સમાજના કયા એવા મુદ્દાઓ પર અર્બુદા સેના લડી કે જેના આધારે તમે કહી રહ્યા છો કે તમે જે પ્રેશરની વાત કરો છો કે જો નહીં છોડવામાં આવે વિપુલ ચૌધરીને તો અમે અમારું વલણ નક્કી કરીશું, પણ શું અર્બુદા સેનાની પાસે એટલી સ્ટ્રેન્થ છે? તમે એવું કયું કામ કર્યું છે કે જેથી આખો સમાજ અર્બુદા સેનાની સાથે આવશે? એકદમ વાત આપને સાચી વાત કરી છે. અર્બુદા સેનાના સ્થાપક અધ્યક્ષ એવા વિપુલભાઈ ચૌધરીએ હમણાં આ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર લખ્યો હતો કે રાજકારણની કોઈ પરિભાષા મારે સમજવી નથી, મારે દૂધસાગર ડેરી નથી જોઈતી, મારે કોઈ ટિકિટ નથી લેવી કે મારે કોઈ મિનિસ્ટર નથી થવું. માત્ર ને માત્ર મારા સમાજના હિત માટે અને આ જિલ્લાના દૂધ દેનારીઓ એટલે દૂધ ઉત્પાદકોના હિત માટેના મુદ્દાઓ લેખિતમાં એમને આપ્યા છે. અને એવી માંગણી કરી છે કે જેમ રાજસ્થાનમાં દૂધ ઉત્પાદકોને 1 લીટરે 5 રૂપિયા સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી છે, એવી જ રીતે મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને પણ 5 રૂપિયા સબસિડી આપવામાં આવે. કારણ કે આ જિલ્લામાં ગરીબ પ્રજા દૂધના ધંધા સાથે સંકળાયેલી છે. એવી જ રીતે બીજી માંગણી હતી કે જેમ અન્ય સમાજોમાં જમીન ફાળવણી વિકાસ માટે, સમાજના ઉત્થાન માટે જમીન ફાળવણી કરવામાં આવી છે, એવી ગાંધીનગરમાં અમારા સમાજને પણ 11 એકર જેવી જમીન ફાળવવામાં આવે તો અમે અમારા સમાજનું ઉત્થાન કરી શકીએ. ત્યારબાદ એક એવો પ્રશ્ન હતો કે ગઈકાલના મુખ્યમંત્રી અને આજના દેશના વડાપ્રધાન જયારે અહીંયા ગુજરાતની સુકાન સંભાળીને ગયા હોય તો ઓબીસીમાં બક્ષીનો સમાવેશ માટે જે નિયમો અહીંયા રાજ્ય સરકારમાં લાગુ પડે છે એ જ કેન્દ્ર સરકારમાં લાગુ પડે તો કેટલાય સમયથી અમારા સમાજની એક લડત ચાલે છે કે બક્ષી પદની અંદર કેમ અમારો સમાજ જે રાજ્ય સરકારમાં હોય તો કેન્દ્ર સરકારમાં સમાવેશ સરકાર નથી. એવા ઘણા બધા મુદ્દા છે. દૂધ દેનારીઓ માટે ગણો, સમાજના હિત માટે, સમાજના છોકરાઓના ઉત્થાન માટે, વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આવા મુદ્દા લેખિતમાં સીએમ ને આપ્યા છે. એટલે સમાજના આવા ઘણા પ્રશ્નો છે અને લેખિતમાં આજની રાજ્ય સરકારને માગણી કરી છે. એવા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થાય તો સમાજ અને સમાજની અર્બુદા સેના એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો. ગઈ વખત 2017ની 90% ભારતીય જનતા પાર્ટીને અમારા સમાજે વોટ આપ્યા છે તો 2022માં કેમ અમે આપવા માટે તત્પર નહીં હોઈએ? શું અમને એવી કોઈ તકલીફ? પરંતુ અમે 2017માં
90% અમારા સમાજે વોટ આપ્યા હતા, એના સજા રૂપે અમારા નેતાને તમે જેલમાં નાખવાનું કામ કર્યું. એના માટે સમાજ અત્યારે આક્રોશમાં છે અને આગામી સમયની અંદર સમાજ એવો કરવો નિર્ણય પણ લઈ શકે છે જો આજની ભારતીય જનતા પાર્ટીની આજની સરકાર ના સમજે તો. ઓકે, મારે ભરતભાઈ આજે પ્રશ્નોની વાત આવે છે, જો ચૌધરી સમાજનો રોષ અને એની ગ્રાઉન્ડ પર કેટલી અસર થશે નથી ખબર, પણ જે આની પહેલા જે મુદ્દા આવ્યા એ માલધારી સમાજનો હોય, આદિવાસી સમાજનો હોય, ઘણીવાર દલિત સમાજના પ્રશ્નો આવતા હોય છે, તો ભારતીય જનતા પાર્ટીની પાસે તો છે ને પોતે એ સમાજના નેતાઓ, એ કેમ ધ્યાન નથી દોરતા કોઈ દિવસ કે આના કારણે આ બધી અસર થઈ શકે છે? એમાં હું વાત કરું સમાજના નેતાઓ કેમ નથી કરતા, હું વચ્ચે વાત કરી દઉં કે સમાજના નેતાઓ પોતાની ટિકિટની ચિંતા કરે છે. હા રાકેશભાઈ, હું આવું તમારી પાસે, રાકેશભાઈ, હું ભરતભાઈ નો જવાબ લઈ લઉં. રાકેશભાઈ વચ્ચે એવું કહી રહ્યા છે ભરતભાઈ કે ટિકિટની બધા ચિંતા કરતા હોય છે એટલે નથી કહેતા. હા ભરતભાઈ. દેવજીબેન, જે કઈ નિર્ણયો પરત થયા ને હમણાં 2 નિર્ણયોની જે વાત થઈ હતી, પહેલો નિર્ણય માલધારી સમાજનો, તો માલધારી સમાજનો નિર્ણય પરત થયો ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા માલધારી સમાજના આગેવાનોએ સરકારને ધ્યાન દોર્યું એટલે પરત થયો છે. કોઈ એવું માનતું હોય કે 2 દિવસ આંદોલન કર્યું અને કોઈ આગેવાન મંચ પર આવ્યા અને એને કારણે નિર્ણય પરત થયો, તો એ સ્થિતિ નથી. પહેલી બાબત સ્પષ્ટતા કરું છું. બીજી સ્પષ્ટતા એ પણ સાથે સાથે છે કે આદિવાસી સમાજમાં પણ સેમ આ વસ્તુ થયું. આદિવાસી સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પોતે આવ્યા કે અમારા સમાજની લાગણી આ છે, તાપીની અંદર આ વિષય મુદ્દો આવી શકે એમ છે, એટલે અમારે રિવર લિંક પ્રોજેક્ટ જે છે તે સ્થગિત કરવો જોઈએ. તો આ બંને જગ્યા પર માલધારી સમાજમાં પણ સમાજનું નેતૃત્વ કરનાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ રજૂઆત કરી છે. આદિવાસી સમાજમાં પણ આદિવાસી સમાજના ભાજપના આગેવાનોએ રજૂઆત કરી છે. એટલા માટે કોઈ મુદ્દો એવી જગ્યા પર છે નહીં કે માત્ર એ બની શકે કે જે તમે કહો છો કે મંચ પર આવીને સરકારની સામે ખાલી લોકોને ઉશ્કેરવા માટે થઈને વાયવાઈ કરતા તેજાબી ભાષણો કરવાના, લોકોને ઉશ્કેરવાના, આ ધંધો ભાજપના આગેવાનો નથી કરતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે છે, સમાજના આગેવાનો જે છે, એ કોન્ક્રીટ કામ કરીને યોગ્ય જગ્યાએ રજૂઆત કરે છે, જેને કારણે નિરાકરણ આવે છે. કોઈ પણ આંદોલન ક્યારેય શેરી પર બેસી, નાકા પર બેસીને હોહા કરવાથી નિરાકરણ ન આવે. હંમેશા એ વિચાર વિમર્શ સાથે સંવાદ કરવાથી નિરાકરણ આવતું હોય છે અને ભાજપના આગેવાનો આ સંવાદ કરે છે અને ભાજપના આગેવાનોના સંવાદને કારણે જ આ નિરાકરણ આવ્યું છે. ઓકે, ચૌધરી સમાજના સંદર્ભમાં વિપુલભાઈના સંદર્ભમાં વિપુલભાઈને છોડવા કે ન છોડવા એ કામ ભારતીય જનતા પાર્ટીનું કામ નથી, એ કોર્ટનું કામ છે. એટલે એમાં અમારે કશું કહેવાતું રહેતું નથી. ઓકે, આ ધંધો એમ પણ જે વિપક્ષમાં હોય એ જ કરતું હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી જયારે વિપક્ષમાં હતી તો દેશમાં આજે પેલું ગલીના નાકે આ રીતે બૂમો પાડીને જે હોહા, તો એ વિપક્ષમાં હતા ત્યારે વિપક્ષનું કામ કરતા હતા. પણ ખેર, સત્તા પક્ષમાં આવ્યા પછી સમાજોની સમસ્યામાં વિપક્ષ આક્રમક થઈને એક માહોલ બનાવી દે ને હવે પછી લાગે નેતાઓને કે એ ગામમાં નહીં જવાય, ત્યારે રજૂઆત કરવી અને પહેલા દિવસથી એ પ્રોજેક્ટ જયારે આવી રહ્યો છે, જે તે મંત્રીના આંખ નીચે નાક નીચેથી એ જઈ રહ્યો છે, બની રહ્યો છે, ત્યારે ધ્યાન નથી જતું. એ જયારે પબ્લિક ડોમેનમાં આવી જાય છે, વિધાનસભામાં જાય છે, છેક સુધી ધારાસભ્યો સવાલ કરે છે, ત્યાં સુધી જવાબ નથી મળતો. પછી ખબર પડે છે કે નહીં, હવે તો રદ કરવાનું છે, તો એક કામ કરીએ, 4 આપણા જે મંત્રીઓ છે, નેતાઓ છે, દિલ્હી જઈ આવીએ, નિર્મલાબેન સાથે ફોટો પડાવી લઈએ અને બીજા દિવસે આવીને જાહેરાત કરીએ, તો એનાથી બહુ ફરક પડતો હોય છે. આંદોલનોમાં કદાચ એ મુદ્દા સોલ્વ થઈ જાય છે, એ પ્રશ્નો અમુક ત્યાંના ત્યાં રહી જતા હોય છે. પરંતુ અશ્વિનભાઈ, હવે વાત પોલિટિકલ જ કરી રહી છું, એટલે સીધો સવાલ છે કે આનો ફાયદો કોંગ્રેસ કેમ ક્યારેય નથી લઈ શકતી? દેવાંશીજી, 2 મહત્વના મુદ્દાની હમણાં બહુ ખૂબ જ ચર્ચા થઈ. એક માલધારી સમાજનો કાયદો અને એક આદિવાસી સમાજનો તાપી રિવર લિંકનો કાયદો. આપના માધ્યમથી જ સમગ્ર ગુજરાતે જોયેલું છે કે 25,000થી વધારે આદિવાસીઓએ ગાંધીનગરમાં કૂચ કરી વિધાનસભા ચાલુ હતી ત્યારે મારા મિત્ર ભાજપના પ્રવક્તા ભરતભાઈએ કહ્યું કે અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનોને એમ લાગ્યું કે ભાઈ અમારા સમાજનું અહિત થઈ રહ્યું છે, માટે અમે કાયદાઓ પાછા ખેંચ્યા. ભરતભાઈ, જ્યારે કાયદો બનતો હોય ને ત્યારે પણ તમારા સમાજના, તમારા જે તે સમાજના આગેવાનો અને ધારાસભ્યશ્રીઓ ગૃહની અંદર હોય જ છે. જો તમે એને કાયદો બનાવતા પહેલા ખાલી એમને પૂછ્યું હોત કે એમને વાંચવા આપો ને, તો એમને ખબર પડે કે આ કાયદો શું કરવા માટે છે ને શેના માટે છે. અને તમે એમ કહો છો કે 2 દિવસના આંદોલનમાં એ પાછું ખેંચવામાં નથી આવ્યો, તો હું તમને ડંકાની ચોટ ઉપર કહું છું કે માલધારી સમાજની મહાપંચાયત થઈ, એની અંદર માલધારી સમાજના દરેકે દરેક આગેવાનોએ એમને ખંખારીને કહ્યું કે અમે આ નહીં ચલાવી લઈએ,
આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો અમારે રોડ ઉપર ઉતરવું પડશે, અમે અમારા ઢોલ લઈને રોડ ઉપર ઉતરીશું, ત્યારે સરકાર ઉપર પ્રેશર બન્યું અને એ પ્રેશરના કારણે તમારે કાયદો પાછો ખેંચવો પડે. અને તમને થોડું દુઃખ થયું હશે ને કાયદો પાછો લેવાઈ ગયો તો કે હવે મુદ્દો જતો રહ્યો? ના બેન, હજારો મુદ્દા છે. આજે પણ ખેડૂતો સત્યાગ્રહ છાવણી ઉપર છે, આજે પણ કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉપર છે, આજે પણ મા બેન દીકરીઓ મોંઘવારીમાં પીસાઈ રહી છે. દરેક મુદ્દા પર કોંગ્રેસ હંમેશા જનતાનો અવાજ બનવા માટે પ્રયત્ન કરી રહી છે. જનતાનો મુદ્દો કોંગ્રેસ પાર્ટી ઉઠાવે એને જો ભારતીય જનતા પાર્ટી તેજાબી ભાષણને ઉશ્કેરવાની વાત કરતી હોય તો એ સદંતર તમારી નિષ્ફળતા છે. વિપક્ષનું કામ જ છે કે સરકારની સામે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા. જ્યારે જ્યારે અમારા ધારાસભ્યશ્રીઓએ આ વાત ગૃહની અંદર કરી, ગૃહમાં મોંઘવારી વિશે વાત કરે, ગૃહમાં બેરોજગારી વિશે વાત કરે, ગૃહમાં પેપર ફૂટે તેની વાત કરે, તો અમારા ધારાસભ્યોને તમે સસ્પેન્ડ કરી દો છો. જો અમારા આગેવાનો સત્યાગ્રહ છાવણી ઉપર જઈને ખેડૂતોને મદદ કરે, કામદારોને મદદ કરે, કર્મચારીઓને મદદ કરે, માલધારીઓને મદદ કરે, આદિવાસીની પડખે ઉભા રહે, તો તમે એમ કહો છો કે આ સમાજને ઉશ્કેરવાની વાત કરે છે. તો ભરતભાઈ, કોઈ દિવસ કોઈ રાજકીય પાર્ટી એ રાજ્યની શાંતિ હણાય એવું કાર્યક્રમ આપે જ નહીં. પણ વિપક્ષ તરીકે પ્રજાના પ્રશ્નોને સાચી રીતે યોગ્ય ફોરમમાં ઉપાડવા એ દરેક વિપક્ષનું કર્તવ્ય અને ફરજ હોય છે અને કર્તવ્ય ફરજ કોંગ્રેસ નિભાવતી રહેશે. પછી એ દંડા પડે, જેલમાં જવું પડે કે ગોળીબાર થાય. કાશ ખેડૂતો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ આ બધાનો પણ એક સમાજ હોત તો એના માટે પણ બધા જ ભેગા થતા, મોટા મહાસંમેલનો થતા અને પછી સરકાર પર એ પ્રેશર આવતું. ના વિપક્ષ આક્રમક થાય છે, ના સરકાર પર પ્રેશર આવે છે, કેમ કે એમનો કોઈ સમાજ કે જાતિ નથી કોમન, એ તો બહુ બધી જાતિઓમાં વહેંચાયેલા છે. પછી એ ચૌધરી હોય ત્યારે પછી અર્બુદા સેના કે એમ કરશે, હે ને રાકેશભાઈ? એટલા માટે કેમ કે વિપુલ ચૌધરી થોડા ખાલી ચૌધરી સમાજના નેતા છે, શંકર ચૌધરી પણ છે, બીજા પણ કેટલાય નેતાઓ છે. તો વિપુલ ચૌધરીને જામીન ન મળે કે છોડશે નહીં તો એમાં આખો ચૌધરી સમાજ શું કામ વિરુદ્ધમાં આવી જાય ભારતીય જનતા પાર્ટીની? એના માટે વિપુલ ચૌધરી મેં અગાઉ કીધું હતું કે વિપુલ ચૌધરી એક એવો નેતા છે કે સમાજના ઉત્થાન માટે કોઈ પણ સરકાર હોય તો સામે અવાજ ઉઠાવી શકે, સાચી વાત કરી શકે છે. કોઈ પણ સરકારની વાત તટસ્થ સાચી વાત હોય તો એ માને છે અને સમાજના કોઈ પ્રશ્નો હોય તો જાહેરમાં કોઈ પણ સમાજને કોઈ પણ પક્ષને પડકાર ફેંકે છે, સાચી વાત કરે છે. તમે જોઈ શકો છો આજના મુખ્યમંત્રી હોય કે પ્રદેશ પ્રમુખ કોઈ પણ પક્ષના હોય, એમની મીટિંગ થતી હોય તો કેટલી સંખ્યા આવે છે અને અર્બુદા સેનામાં 65,000 પબ્લિક આવે છે, જનતા આવે છે અર્બુદા સેનાની, ચૌધરી સમાજની. એના પરથી ખ્યાલ આવે છે કે વિપુલ ચૌધરી ઉપર સમાજનો કેટલો પ્રેમ છે. ભવિષ્યમાં પણ વિપુલ ચૌધરી સમાજ માટે અને અન્ય સમાજો માટે સારા કામ કર્યા છે અને વિપુલ ચૌધરીના પડખે ન માત્ર ચૌધરી સમાજ રહેતા, જે અન્ય સમાજો છે કે જે અન્ય સમાજો સાથે અમારા સાથે પારિવારિક સંબંધો છે, એમના ઘરેલું કોઈ પણ કામ હોય કે પ્રસંગો હોય તો પારિવારિક સંબંધો રહ્યા છે. ગામડાની અંદર અમારા સાથે અન્ય સમાજો પણ જોડાયેલા છે અને એમના સાથે અમારા પારિવારિક સંબંધો છે અને એ લોકો પણ અમારા બીજા અન્ય સમાજ પણ અમારા સમાજ સાથે જોડાયેલા છે અને એ પણ અમારી સાથે રહેવા માટે તૈયાર છે, અર્બુદા સેનાને સમર્થન આપવા માટે તૈયાર છે. કારણ કે વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીમાં એક સમાજનું હિત નથી જોયું, પણ અનેક સમાજોનું, દરેક સમાજોનું હિત જોયું છે. દરેક સમાજના હિતને ધ્યાનમાં રાખીને કામોને વિકાસ કર્યા છે. એના માટે વિપુલ ચૌધરી સાથે આટલી જનમેદની ઉમટી પડી છે. નોકરી અપાવી છે વિપુલભાઈ એ બધાને દૂધસાગર ડેરીમાં ને આજુબાજુ ક્યાંય? કેમ કે સમાજના નેતામાં તો પેલું એ પણ જોવાય ને કે અટક જોઈને નોકરી આપે. આ દરેક હાલો હા આવે છે અવાજ રાકેશભાઈ? દરેક સમાજને ન્યાય આપે છે. નોકરીમાં પણ દરેક સમાજના છે, ન માત્ર ચૌધરી સમાજના, પટેલ સમાજ પણ છે, પ્રજાપતિ સમાજ પણ છે, ઠાકોર સમાજ પણ છે અને અન્ય ઘણા બધા સમાજો છે. 2500 થી ઉપર કર્મચારીઓ છે, દરેક સમાજના અંદર છે. અચ્છા, તો બીજા જે નેતા છે ચૌધરી સમાજના, જે દિગ્ગજ નેતાઓ છે, એમની સાથે નથી ચૌધરી સમાજ? એમની સાથે ચૌધરી સમાજ કદાચ એવું કહું તો ચાલે કે હતો, પણ આજે ચૌધરી સમાજ ઉપર આવું સંકટ આવ્યું છે તો અર્બુદા સેનાના પ્લેટફોર્મ ઉપર ચૌધરી સમાજ પર શું સંકટ આવ્યું છે મને એ સમજવું છે. આગામી સમયમાં 100% એમનો ચોક્કસ હિસાબ કરવા માટે તત્પર છે. એમાં પછી સમાજનો વગેરે કોઈ પણ હોય, અર્બુદા સેનાના પ્લેટફોર્મ ઉપર અર્બુદા સેનાના હિત માટે, અર્બુદા સેના માત્ર કોઈ રાજકારણ કરવા માટે નથી નીકળી, અર્બુદા સેના સમાજના ઉત્થાન માટે નીકળી છે અને ઉત્થાન એવું કરવાનું છે કે એ ઉત્થાન બીજા સમાજોને પણ સ્પર્શે. એટલે જો ચૌધરી સમાજ સાથે જે નેતાઓ અત્યારે નથી એના આગામી સમયની અંદર ચૌધરી સમાજ સાખી લેવા માટે તૈયાર નથી, એ વસ્તુ ચોક્કસ છે.
ના એવું નહીં, ચૌધરી સમાજ પર શું સંકટ આવ્યું છે એ સમજવું છે. તમે કહ્યું કે સંકટ આવ્યું છે, તો શું સંકટ આવ્યું છે સમાજ પર? સમાજનું સંકટ એર્યું છે કે ચૌધરી સમાજના નેતા વિપુલભાઈ અર્બુદા સેના બનાવી છેલ્લા 8-10 મહિના પહેલા. તો સમાજના અમુક નેતાઓ ગણ્યા કોઠા કે જે રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે ભાઈ આ સેના એ ખોટી ગેરમાર્ગે સમાજના નેતાઓને દોરી રહી છે, સમાજનું ઉત્થાન માટે નહીં પરંતુ એમનું ઉત્થાન માટે કરવા જઈ રહી છે એવું ગેરમાર્ગે દોરી પક્ષને ગેરમાર્ગે દોરીને સમાજનું ખોટું કરી રહ્યા છે, સમાજનું અહિત કરી રહ્યા છે અને સમાજને પણ ગેરમાર્ગે દોરે છે અને સમાજને પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને પણ ગેરમાર્ગે દોરી છે. એટલે એ જ મોટું ખોટું કે સમાજના ઉત્થાન માટે સંગઠન કોઈ નેતા કરતો હોય એ ગુનો થોડો છે કે સમાજના ઉત્થાન માટે સંગઠન ના કરી શકાય. બધા સમાજે સમાજના ઉત્થાન માટે સંગઠન કર્યા છે. તો વિપુલભાઈ ચૌધરી એક મજબૂત નેતા છે, એક બાહોશ નેતા છે. તો કંઈક સમાજના કોઈ નેતાઓને એવું હશે કે કાલે વિપુલ ચૌધરી રાજકીય મોટો થશે, મજબૂત થશે અને આનાથી પણ મોટો થશે અને જો કોઈ ભારતીય જનતા પાર્ટી એને સ્વીકારી લે છે કંઈક પગમાં કઈ ઓટ આવશે અને અમને રાજકીય ક્ષેત્રે કઈ તકલીફ પડશે એટલે સમાજના અમુક નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીના મોટા ઉચ્ચ કક્ષાના નેતાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એટલે કોને ઋષિકેશભાઈને એવું લાગે છે રાકેશભાઈ? મોટું ખોટું સમાજના હિત માટે, સમાજની માંગણીઓ માટે કોઈ નેતા સરકાર સમક્ષ રજૂઆત કરે, કોઈ પક્ષ સમક્ષ રજૂઆત કરે તો ખોટું ક્યાં છે? સમાજના જે પ્રશ્નો હલ કરવા માટે રજૂઆતો કરી શકે છે ને તો એમને પેટમાં તેલ ક્યાં રહી રહ્યા છે, એમને ક્યાં કૂંચ આવે છે, એમને શું તકલીફ છે કે ભારતીય જનતા પાર્ટીને ગેરમાર્ગે દોરી છે? 2017 ની ચૂંટણી અંદર અમારા સમાજે 90% ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે. હા બિલકુલ રાકેશભાઈ, એક નાનકડો સવાલ છે, કોણ અમુક નેતા એટલે કોણ? ઋષિકેશભાઈ ની વાત કરો છો? અમારા સમાજના નેતા પણ છે અને બીજા સમાજના નેતા પણ છે અને એ આપ પણ જાણો છે અને સૌ પણ જાણે છે અને એના નામ ટૂંક સમયની અંદર ખુલશે, ઓપનલી ખુલશે. ઓકે હજી સુધી નથી ખુલ્યા, ઓપનલી ખુલશે. ઓકે ઠીક છે. એટલે બધા જાણે જ છે તો એ ઓપન સિક્રેટ છે, પણ ખેર હવે તમે ખોલશો ત્યારે આપણે એની વાત કરીશું. પરંતુ ભરતભાઈ, એ સમજવું છે કે એક સમાજના 2-3 જ્યારે દિગ્ગજ નેતાઓ હોય અને એમની સાથે સમાજ જોડાયેલો હોવાના દાવા કરે છે તો ભારતીય જનતા પાર્ટી ચૂઝ કેવી રીતે કરે છે કે નહીં આ નેતાની સાથે સમાજ છે એટલે આપણે એમને સાચવીએ અને પેલા એમને જવા દઈએ? ભારતીય જનતા પાર્ટી વ્યક્તિને એના કાર્ય થકી, એની કાર્ય પ્રણાલી તરીકેથી, એની નિષ્ઠાથી, એની પ્રમાણિકતાથી રાષ્ટ્ર સેવા અને સમાજ સેવા યા જન સેવાના કરેલા કાર્યને આધારે ભારતીય જનતા પાર્ટીમાં લોકો આગેવાન બનતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીના જે કોઈ આગેવાન હોય કોઈને કોઈ સમાજમાંથી આવતા જ હોય છે, પરંતુ એ માત્ર એ જ સમાજનું ભલું કરે એવું હોતું નથી. ભારતીય જનતા પાર્ટીના કોઈ બી આગેવાન હોય દરેકે દરેક સમાજનું ભલું કરે છે અને દરેકે દરેક સમાજ માટે કામ કરે છે. કારણ કે આપણે ત્યાં એ સિસ્ટમ રહી છે. હું ફરી એકવાર એટલા માટે ઉલ્લેખ કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની પહેલાથી એ સમરસતાના ભાવ સાથે ભાજપ કામ કરે છે. અમે નાના હતા, સંઘની શાખામાં હતા ત્યારે પણ એવું જ હતું કે બધા બાળકો રમતા હોય તો એક પંગતમાં બધા બેસી જાય, એમાં કયા સમાજનો, કઈ જ્ઞાતિનો, કોણ શું એ પૂછવામાં આવતું જ નહીં કોઈ દિવસ. એટલે અમારે તે સિસ્ટમ રહે જ નથી. પણ દરેક આગેવાન કોઈ સમાજમાંથી આવતો હોય ત્યારે એ સમાજ માટે પણ, સમાજના સંગઠિત કરવા માટે, સમાજના શિક્ષિત બનાવવા માટે, સમાજને વ્યસન મુક્તિ બનાવવા માટે, કુપ્રથાઓ, કુરિવાજો બંધ કરવા માટે આ બધા કામમાં જોડાતા હોય છે અને આવકારદાયક હોય છે. અહીંયા હમણાં કોંગ્રેસના અમારા પ્રવક્તા મિત્ર કહેતા હતા કે ભાઈ માલધારી સમાજના આંદોલન વખતે આવું થયું. હું દેવાંશીબેન આપને કહું છું, કદાચ આપની પાસે ન્યૂઝ અથવા એ ક્લિપ હોય તો, કે જે દિવસે આ વિધેયક પસાર થયું એ જ અઠવાડિયામાં, હું પહેલા વખતની વાત કરું છું, જ્યારે વિધેયક પસાર થયું ગયા સત્રમાં, ત્યાં એ અઠવાડિયામાં જ ભારતીય જનતા પાર્ટીના બધા જ માલધારી સમાજના આગેવાનો માનનીય મુખ્યમંત્રીશ્રીને એના બંગલે મળ્યા અને મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી કે હા હું પરત લઈશ તમતારે. અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષજીને મળ્યા. પ્રદેશ અધ્યક્ષજીનો માલધારી સમાજના લોકોએ આભાર માન્યો કે ભાઈ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે હવે આ વિધેયક પરત લેવાના છે. અત્યારે જ્યાં થયું હોય તો પરત લેવાની પ્રોસેસ થઈ છે, નિર્ણય તો પહેલા થઈ ગયો હતો. એટલા માટે ભાજપના આગેવાનોએ રજૂઆત નથી કરી, આ કહેવું પણ અયોગ્ય છે. બીજી મહત્વની બાબત હું કહેવા માંગુ છું આપના માધ્યમથી. આપણે ઉલ્લેખ કર્યો કે સત્તામાં હોય ત્યારે હોય, વિપક્ષમાં હોય ત્યારે હોય, હંમેશા એક હોય છે કન્સ્ટ્રક્ટિવ વર્ક અને એક હોય છે ડિસ્ટ્રક્ટિવ વર્ક. ભારતીય જનતા પાર્ટી હંમેશા સમાજને, રાષ્ટ્રને કન્સ્ટ્રક્ટિવ વર્કમાં જોડાય છે. અમારા ત્યાં પ્રજા, જનતા, સમાજ,
ગુજરાત દેશ એ ટોપ પ્રાયોરિટીમાં હોય છે. અમારે ત્યાં પરિવાર નથી હોતો. કોંગ્રેસની આજે જે વર્તમાનમાં સ્થિતિ થઈ છે ને, આ એક પરિવારની ગુલામીને કારણે આ સ્થિતિ થઈ છે. માફ કરજો, મેં શબ્દ વાપર્યો છે ગુલામી. આ હું એટલા માટે શબ્દ વાપરું છું કે બાપ પછી દીકરો રાજા બને અને દીકરાનો દીકરો રાજા બને, આ પ્રકારની ગુલામીની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય નથી. દરેક સમાજમાં નાના સમાજનો વ્યક્તિ પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ બને, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પણ બને અને ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પણ બને. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું બે વસ્તુ. આજે સમાજની ચર્ચા ચાલે છે ત્યારે કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ કયા સમાજના છે? કોઈને ખબર નહીં હોય. આખા વિશ્વ એક વસ્તુ જાણે છે કે માનનીય મોદી સાહેબ એ ગુજરાતના સપૂત છે. કયા સમાજના એ નથી ખબર, કારણ કે કયા સમાજના એ છે એના કરતા વધારે એનું કામ મહત્વનું છે, એનું કાર્ય મહત્વનું છે અને એ કાર્યને કારણે આજે એની ઓળખ બની છે. હું બીજું ઉદાહરણ આપવા માંગુ છું. નવસારીના આપણા લોકપ્રિય સાંસદ અને પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ કયા સમાજમાંથી આવે છે? નવસારી લોકસભાની અંદર સર્વાધિક મતોથી સમગ્ર દેશમાં વિજેતા બને છે. એના કાર્યોથી બને છે, લોકોની સેવાથી વિજેતા બને છે. ત્યાં સમાજ નથી જોતા કે મરાઠી સમાજમાંથી આવે છે ના કેટલા મત છે ત્યાં નવસારી લોકસભામાં. લોકો કામ પસંદ કરે છે. હું આપને ફરીવાર કહેવા માંગીશ, લોકોને, જનતાને, સામાન્ય નાગરિકને નેતૃત્વમાં વિશ્વાસ ત્યારે જન્મે છે જ્યારે નેતૃત્વ એ તપ કરે, સમર્પિત ભાવથી કામ કરે, પ્રમાણિકતાથી કામ કરે અને લોકોની સેવા કરે ને, એટલે કોઈ પણ સમાજનો હોય ગુજરાતની જનતા એને સ્વીકારે છે. આના ઉત્તમ ઉદાહરણો મેં તમને આપ્યા છે. બિલકુલ, આમાં ભારતીય જનતા પાર્ટી કે ખાલી કોંગ્રેસનો કેવો સવાલ નથી, પણ આ દેશની કરુણતા એ રહી છે કે વાત સાચી કે નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી કોઈએ વિચાર પણ નહોતો કર્યો, એમની જાતિ કઈ છે એની ક્યારેય ચર્ચા પણ નહોતી થઈ, પણ બિહાર ઇલેક્શન્સમાં જરૂર પડી તો પીએમએ જાતે જ કહી દીધું હતું કે હું ઓબીસી સમાજમાંથી છું. એટલે છેક સુધી જરૂર નહોતી પડી, પણ દેશમાં પહોંચ્યા તો ત્યારે જરૂર પડી એ કહેવાની. એટલે આ પ્રશ્ન થાય છે આ દેશમાં, અને આ એકચ્યુઅલી દેશનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી રહ્યા છેક સુધી તો આટલા વર્ષોમાં એટલીસ્ટ ગુજરાતમાં જરૂર નહોતી પડી એમણે કહેવાની કે હું ઓબીસી સમાજમાંથી આવું છું, હું ઓબીસી છું, હું આ પરિસ્થિતિમાંથી હતો એટલે મને વોટ આપો. પણ દેશમાં જરૂર પડી જાય છે અને જરૂર પડે ત્યારે જાતિ બહાર આવી જાય છે. સમાજો વગર ઉદ્ધાર થતો જ નથી. આપણે એક નાકે કહેવા માંગીશ. હા ભરતભાઈ. મોદી સાહેબે ત્યારે ઉલ્લેખ કર્યો જ્યારે કોંગ્રેસ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો તેના ઉપર. એમના માટે એવા શબ્દનો પ્રયોગ થયો જે કેમેરામાં હું ન બોલી શકું. એ શબ્દનો એના ઉપર પ્રયોગ થયો એટલા માટે મોદી સાહેબે કહ્યું કે હું નાના સમાજમાંથી આવ્યો છું, એટલા માટે આ રાજઘરાના લોકો મને નફરત કરે છે. આ એટલા માટે બોલવું પડ્યું હતું. એ બોલવા પાછળની મોદી સાહેબની પીડા સમજવાની જરૂર છે. એને રાજકીય રંગ આપવાને બદલે એમની જે પીડા હતી ને, એ પીડા એ હતી કે એક રાજઘરાના લોકો એક સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા વ્યક્તિને પસંદ નથી કરી શકતા, એટલા માટે નફરત કરે છે. અને આજે પણ ગુજરાત વિરોધી કોંગ્રેસ જે છે એની પાછળનું કારણ પણ કોઈ હોય તો માનનીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ છે કે જે ગુજરાતના હોવાને કારણે કોંગ્રેસ આજે પણ ગુજરાતને અન્યાય કરે છે. અને એટલા માટે આટલી મોટી યાત્રા કાઢી કોંગ્રેસે, પણ ગુજરાતમાં યાત્રા લઈ નથી આવવાના. કારણ એને ખબર છે ગુજરાતમાં હાર નિશ્ચિત છે અને ગુજરાતને નફરત કરતી આ તૂટતી અને ડૂબતી કોંગ્રેસ આના માટે તૈયાર હશે કે ગુજરાતીઓને પણ આ ખબર છે કે કોંગ્રેસ ગુજરાતને નફરત કરે છે. ઓકે અશ્વિનભાઈ, તમે એમને સીધો જવાબ આપી દો, પછી મારો સવાલ લાવો. દેવાંશીજી, ભરતભાઈએ કહ્યું પરિવારવાદની વાત. જય શાહ મને લાગે છે અમિત શાહના દીકરા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના પરિવારવાળા પણ ભાજપના જ પરિવારવાદમાંથી આવે છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પણ પરિવારવાદમાંથી જ આવે છે. રક્ષામંત્રી રાજનાથસિંહના દીકરા પણ આજે સાંસદ છે લોકસભાના અને ધારાસભ્ય પણ છે. દેવેન્દ્ર ફડણવીસ પણ પરિવારવાદનો એક દાખલો છે. એટલે ભરતભાઈ, તમે પરિવારવાદની વાત કોંગ્રેસ ઉપર ઠોકી મારવાની વાત ના કરશો. રહી વાત હાર ને જીતની, તો આ ભારતના વડાપ્રધાનને અને ભારતના હોમ મિનિસ્ટરને, ગૃહમંત્રીને ખબર પડી જ ગઈ છે કે આ વખતે આપણો ગરબો ઘેર છે 2022માં, એટલે દર 2 દિવસે ગુજરાતના આટા ફેરા વધારી દીધા છે. અને તમારી પાસે ફક્ત ભારતના વડાપ્રધાન સિવાય કોઈ ચહેરો જ નથી. આખી ને આખી રૂપાણી સરકારને તમે ઘર ભેગી કરી દીધી. આમાં મારો વચ્ચે સવાલ છે કે એમની પાસે તો એ પણ છે, તમારી પાસે કોણ છે? અમારી પાસે તો સમગ્ર કોંગ્રેસ, એક કોંગ્રેસનો સૈનિક અમારો ચહેરો છે બેન.
એવું નથી કે અમારી પાસે ચહેરા નથી. ઓકે. એમની પાસે તો સમ ખાવા પૂરતો એક જ ચહેરો છે. એ ચહેરો નહીં હોય ત્યારે ભાજપને છોડવી બહાર થઈ પડશે. જો એ સાચા હોત ને ચહેરા હોત તો રૂપાણી સાહેબને ઘર ભેગા કરી દીધા. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર 2 મિનિસ્ટરોને એમણે 2 મહિના પહેલા જ ઘર ભેગા કરી દીધા. આજે પણ 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતના વડાપ્રધાન આખા ભારત દેશનું વડાપ્રધાન છે. આખા કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી, આખા દેશના વડાપ્રધાન છે. એ ગુજરાતનું જ ભલું નથી કરવાનું, સમગ્ર દેશના રાજ્યોનું ભલું કરવાનું છે. પણ તેમ છતાંય છેલ્લા 2 મહિનાથી દર 2 દિવસે, દર 3 દિવસે વડાપ્રધાન શ્રી આવે છે, હોમ મંત્રી શ્રી આવે છે અને ગુજરાતની અંદર એવો હાર નિશ્ચિત બાળી ગયા છે. એનું જ આ પરિણામ છે. બિલકુલ, સમય ઓછો છે એટલે હું આગળ જવાબો નથી લઈ રહી. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. લક્ષ્ય તો આમ તો જાતિ વિહીન રાજનીતિની આપણે જે વાત કરીએ છીએ કે જે વ્યવસ્થાઓની કલ્પના છે કે જ્યાં માણસે સમાજના ઉત્થાન માટે એની જરૂર ન પડે એનું કરી રહ્યા છીએ, પણ ચૂંટણીમાં એક વોટ લેવો હોય તો એ જાતિ બતાવવી પડે છે. અને આવા તો અઢળક ઉદાહરણ છે કે બધાએ બતાવવી પડી છે. એ લોકોએ જાણી જોઈને નહીં બતાવી હોય, પણ જરૂર જ્યારે આવી જાય ત્યારે જાતિને હથિયારની જેમ વાપરવી પડે છે. આ પક્ષોનું ફેલ્યોર નથી, આ એમની નિષ્ફળતા નથી. સમાજ તરીકે આપણે નિષ્ફળ છીએ એમાં. નમસ્કાર.